गुड मॉर्निंग फ्रेंड्स। आज ऑडियो लेक्चर में आप सबका हार्दिक स्वागत है। ધોરણ 11 કોમર્સ નામનું 11મું પ્રકરણ બેંક સિલક એની અંદર સ્વાધ્યાયની અંદર છેલ્લે આપણે 5મો પ્રશ્ન સોલ્વ કર્યો હતો। આજે હવે 7મો પ્રશ્ન કે જેમાં કીધું છે આદિત્યનો રોકડ મેળ તારીખ 31/10/2015 ના રોજ 9000 બેંક સિલક દર્શાવે છે, જે પાસબુક પ્રમાણે બેંકની બાકી સાથે મળતી ન હતી। નીચેની માહિતી પરથી આદિત્યનો બેંક સિલક મેળ તૈયાર કરો। તો આ તમને આદિત્યની રોકડ મેળની બેંક કોલમની બાકી એટલે કે બેંક સિલક આપી છે। રોકડ મેળ મુજબ ₹9000 એની બેંક સિલક દર્શાવી છે। જો ઉધાર બાકી કે જમા બાકી એવો શબ્દ નથી વપરાણો, ડાયરેક્ટ કીધું છે બેંક સિલક, બરોબર। એટલે આ વસ્તુ આપણે અગાઉના લેક્ચર્સની અંદર પણ જોયું છે। ચાર વસ્તુ ક્લિયર રાખવાની કે રોકડ મેળ પ્રમાણે ઉધાર બાકી એટલે શું થાય, રોકડ મેળ પ્રમાણે જમા બાકી એટલે શું થાય, પાસબુક પ્રમાણે ઉધાર બાકી એટલે શું અને પાસબુક મુજબ જમા બાકી એટલે શું। આ ચાર વસ્તુ જે છે અવારનવાર આપણે દરેક દાખલામાં ચર્ચા કરીએ છીએ, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। ફરી એકવાર આપણે રિવિઝનના ભાગરૂપે જોઈએ તો રોકડ મેળ મુજબ ઉધાર બાકી એટલે બેંક સિલક થશે, રોકડ મેળ મુજબ જમા બાકી એટલે બેંક ઓવરડ્રાફ્ટ થશે, પાસબુક મુજબ ઉધાર બાકી એટલે થશે બેંક ઓવરડ્રાફ્ટ અને પાસબુક મુજબ જમા બાકી એટલે થશે બેંક સિલક। આ ચાર વસ્તુ જે છે એ તમારે ક્લિયર હોવી જોઈએ તો તમે આગળના દાખલાની શરૂઆત કરી શકો। આ તમને રોકડ મેળ પ્રમાણે તમને બેંક સિલક આપી છે તો તમારો જે જવાબ આવશે આ કોને આધારે આવશે, પાસબુકને આધારે। તો સૌપ્રથમ આપણે પહેલા લખશું 9000 રૂપિયા જે છે રોકડ મેળ મુજબ બેંક સિલક છે। તો શરૂઆતની થશે રોકડ મેળ મુજબ બેંક સિલક, એટલે આપણે ખબર હોવી જોઈએ કે કઈ સાઈડ કયા કોલમમાં લખાશે, ઉધારના, કારણ કે આપણી ઉધાર બાકી કહેવાય છે। કેટલા રૂપિયા આપ્યા છે? 9000 રૂપિયા। ત્યારબાદ એની વ્યવહારો જે છે આપણે જોવાના છે અને એમાં આપણે અગાઉના લેક્ચર્સમાં પણ જોયું છે કે તમારે સાઈડમાં આ રીતે તૈયાર કરી નાખવાનું રોકડ મેળ અને પાસબુક। આપણે અગાઉ આ સમજ્યા છીએ કે જો રોકડ મેળમાં ઉધાર સાઈડ તમે નોંધ કરી હોય તો પાસબુકમાં જમા સાઈડ આવશે, રોકડ મેળમાં જમા સાઈડ નોંધ થઈ છે તો પાસબુકમાં ઉધાર સાઈડ। આ બે વસ્તુને આપણે કમ્પેર કરીને અહીંયા અસર આપવાની છે। પહેલો વ્યવહાર જોઈએ, ₹51000 નો ચેક બેંકમાં ભરેલો, જેમાંથી 41000 રૂપિયાના ચેક 31/10/2015 સુધી બેંકમાં જમા થયા છે। તમે 51000 રૂપિયાના ચેક બેંકમાં ભરવા માટે એટલે કે તમારા ખાતામાં જમા કરવા માટે મૂક્યા હતા, તો આપણે રોકડ મેળની અંદર ઉધાર સાઈડ 51000 રૂપિયાની નોંધ કરીએ છીએ આપણે, કારણ કે બેંક બેલેન્સ આપણું વધે છે 51000 રૂપિયાથી, એટલે રોકડ મેળમાં આપણે ઉધાર સાઈડ કેટલા લખ્યા છે તો કે 51000। એની સામે તમારા પાસબુકમાં શું થવું જોઈએ? જમા થવું જોઈએ। આ ઉધાર આપણે અસર આપી નાખી છે, એની સામે જમા પાસબુકમાં થવું જોઈએ, પણ 51000 ની સામે માત્ર જમા કેટલા થયા છે તો કે 41000, તો 10000 રૂપિયા ઓછા જમા થયા છે। તો આપણે અસર આપવાની કોની રહેશે? 10000 રૂપિયાની, જે નથી થયા જમા એની અસર આપવાની છે। એટલે જમાના કોલમમાં લખાશે કેટલા? અહીંયા 10000 રૂપિયા। અને આપણા વ્યવહાર નંબર પહેલો એની અંદર લખાશે શું તો કે ભરણા માટે મોકલે પરંતુ બેંકમાં જમા નહીં થયેલ ચેક। વિગતમાં શું લખવાનું છે? ભરણામાં મોકલે પણ બેંકમાં જમા નહીં થયેલ ચેક। ભરણામાં મોકલે પરંતુ બેંકમાં જમા નહીં થયેલ ચેક। 10000 રૂપિયા આપણે જમાના કોલમમાં લખવાનું છે, જેટલા બાકી હતા એ અસર અહીંયા આપવાની છે। બીજો વ્યવહાર જોઈએ, ₹2300 નો ચેક, એક ચેક લખેલો અને રોકડ મેળમાં નોંધેલ પરંતુ લેણદારને આપવાનો રહી ગયો છે। તમારા લેણદારને તમારે 2300 રૂપિયા દેવાના હતા, તો તમે 2300 રૂપિયાની અસર રોકડ મેળમાં તો આપી દીધી છે। રોકડ મેળમાં આપણે કઈ સાઈડ તો કે લેણદારની ચૂકવ્યા હોય તો રોકડ મેળમાં તમે શું કર્યું હોય? જમા અસર આપી, પણ પાસબુકમાં હજી એન્ટ્રી થઈ નથી। શું કામ નથી થઈ? કારણ કે લેણદારને તમે હજી ચેક આપ્યો નથી, એટલે તમે આપણા રોકડ મેળમાં તમે જમા સાઈડ નોંધ કરી નાખી, પણ પાસબુકમાં ઉધાર સાઈડ નોંધ કરવાની હજી નોંધ થવાની બાકી છે। તો આપણે અસર કયા કોલમમાં આપવાની છે તો કે ઉધારના કોલમમાં। કેટલા રૂપિયા છે તો કે 2300 લખેલ, રોકડ મેળમાં નોંધેલ પરંતુ લેણદારને આપવાનું રહી ગયેલ છે। વિગતની અંદર આખો વ્યવહાર જે છે એના આધારે તમારે અસર, એના આધારે તમારે વાક્ય બનાવવાનું છે। બીજું લખવાનું લખેલ અને
રોકડ મેળમાં નોંધેલ પરંતુ લેણદારને આપવાનું રહી ગયેલ ચેક. ઉધાર સાઈડ કેટલા રૂપિયા છે? તો કે 2300 રૂપિયાની નોંધ આપણે કરવાની છે. પાસબુકમાં ઉધાર સાઈડ અસર નથી થઈ એટલા માટે. પછીનો વ્યવહાર જોઈએ ત્રીજું, બેંકે ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસ એટલે કે ટ્રાન્સફર દ્વારા વીમા પ્રીમિયમના 1700 રૂપિયા ચૂકવ્યા છે, જેની નોંધ રોકડ મેળમાં કરવામાં આવી નથી. તમારા ખાતામાંથી પાસબુકમાં ઉધાર થઈ ગયા છે કેટલા પૈસા? તો કે 1700 રૂપિયા જે છે વીમા પ્રીમિયમના તમારા ખાતામાંથી કપાઈ ગયા છે. તો આપણે રોકડ મેળમાં ક્યાં અસર આપવાની બાકી છે? તો કે જમા સાઈડ. તો કયા કોલમમાં અસર આવશે? તો કે જમાના કોલમમાં. પાસબુકમાં નોંધ થઈ ગઈ છે, જમાના કોલમમાં એટલે રોકડ મેળમાં જમા સાઈડ નોંધ બાકી છે. તો વિગતમાં શું લખાશે? બેંકે ચૂકવેલ વીમા પ્રીમિયમ કે જે રોકડ મેળમાં નોંધેલ નથી. ત્રીજું, બેંકે ચૂકવેલ વીમા પ્રીમિયમ કે જે રોકડ મેળમાં નોંધેલ નથી. તો જમા સાઈડ અસર આપવાની છે 1700 રૂપિયા, કારણ કે પાસબુકમાં ઉધાર થઈ ગયા છે પણ રોકડ મેળમાં જમા નથી થયા. પછીનો ચોથો વ્યવહાર, એક ગ્રાહકે બેંકના આદિત્યના બેંક એકાઉન્ટમાં ડાયરેક્ટ 3200 રૂપિયા બારોબાર જમા કરાવી દીધા છે, જેની જાણ આદિત્યને 2/11/2015 ના રોજ થઈ. આપણે અત્યારે રોકડ મેળ જે છે આ બેંક સિલક મેળ છે 30/10 સુધીનો બનાવીએ છીએ. એની પછીના દિવસે એટલે પછીના 2 દિવસ પછી એને જાણ થઈ કે તમારા ખાતામાં ડાયરેક્ટ કોઈ તમારો જે ગ્રાહક છે એને રૂપિયા 3200 જમા કરેલા છે. તો એનો મતલબ એવું કે પાસબુકમાં જમા થઈ ગયા છે પણ રોકડ મેળમાં ઉધાર થયા નથી. તો આપણે રોકડ મેળમાં ઉધાર સાઈડ નોંધ બાકી હતી એટલે ઉધારના કોલમમાં લખાશે કેટલા રૂપિયા છે? તો કે 3200. ગ્રાહકે બારોબાર જમા કરાવે રકમ. ગ્રાહકે બારોબાર જમા કરાવે રકમ. રોકડ મેળમાં ઉધાર સાઈડ અસર આપવાની હતી 3200 રૂપિયા ઉધારના કોલમમાં. ત્યારબાદ પછીનો જોઈએ પાંચમો, બેંકે નોંધેલ બેંક ચાર્જીસ 70 રોકડ મેળમાં ભૂલથી 2 વાર નોંધાઈ ગયા છે. આ ખાસ સમજવાનું છે. આવો પહેલો વ્યવહાર અત્યાર સુધીમાં આવે છે. રોકડ મેળની અંદર પાસબુકની અંદર તો ઉધાર થઈ ગયા છે કેટલા રૂપિયા? તો કે 70. આ જે 70 રૂપિયા છે એ તમે રોકડ મેળમાં જમા સાઈડ 2 વાર લખી નાખ્યા છે. ખરેખર લખવાના હોય એક જ વાર, કારણ કે પાસબુકમાં તમારા બેંક ચાર્જીસના 70 કપાણા એટલે તમારા ખાતામાંથી 70 રૂપિયા ઉધાર થઈ ગયા. પાસબુકમાં રોકડ મેળમાં તમે જમા સાઈડની નોંધ કરવાની હોય પણ એક જ નોંધ કરવાની હોય. તમે નોંધ કેટલી કરી નાખી છે? ડબલ, એટલે કે 2 વાર કરી નાખી છે. તો આને કેન્સલ કરવા માટે તમારે આ અસરને કેન્સલ કરવા રોકડ મેળમાં ઉધાર સાઈડ કેટલા રૂપિયાથી નોંધ કરવી પડે? તો કે 70 રૂપિયાથી નોંધ કરવી પડે. એટલે તમે જોશો આ 3 જગ્યાએ 70 થાય એટલે કે જમા સાઈડ રોકડ મેળમાં 2 વાર 70 અને રોકડ મેળમાં ઉધાર સાઈડ 1 70 બીજા. તો આ 70 બંને સરભર એટલે કેન્સલ થઈ ગયા. તો આપણી સાચી નોંધ આયા થઈ જશે. તો આપણે અસર આપવાની છે કઈ સાઈડ? ઉધાર સાઈડ. લખવાનું 70 રૂપિયા. વ્યવહારમાં બેંક ચાર્જ રોકડ મેળમાં બેંક ચાર્જીસના ભૂલથી 2 વાર નોંધ થઈ ગઈ તેના. રોકડ મેળમાં બેંક ચાર્જીસ રોકડ મેળમાં ભૂલથી 2 વાર નોંધાઈ ગયા તેના. પછી છઠ્ઠો વ્યવહાર, 6750 નો ચેક 27/10/2015 ના રોજ બેંકમાં ભરે તે ન કરાયો, જેની માહિતી આદિત્યને 1/11/2015 ના રોજ થઈ. આપણે ચેક જે છે બેંકમાં ભરેલો, તમારા કોઈ લેણદારે તમારા કોઈ ગ્રાહકે તમને ચેક આપ્યો હતો તમારા નામનો, તમે તમારા ખાતામાં જમા કરવા માટે મૂક્યો અને એ ચેક ન કરાયો મીન્સ કે બાઉન્સ થયો, તો તમે રોકડ મેળમાં તો પહેલાની નોંધ કરી નાખી છે તમારો ઉધાર સાઈડ કરીને, કારણ કે તમારે રોકડ તમારી બેંક સિલક વધે છે એટલા માટે. પાસબુકની અંદર જે છે એ તમારો ચેક જમા થયો હશે નહીં. શું કામ જમા નહીં થયો? કારણ કે નકરાણો છે એટલે બાઉન્સ થયો એટલે ત્યાં જમા થયેલ નથી.
અને યાદ રાખવાનું હંમેશા જ્યારે પણ હુંડીની વાત હોય કે ચેક કોઈ પણ વસ્તુ નકરાય ત્યારે હંમેશા કયા કોલમમાં જમાના કોલમમાં જ દસ રાખવાનું એટલે અહીંયા તમારો ચેક જે છે એ નકરાયો છે બાઉન્સ થયો છે કેટલા રૂપિયા છે તો કે 6750 રૂપિયા જમાના કોલમમાં અસર આપવાની છે વિગતમાં શું આવશે તો કે નકરાયેલ ચેક કે જે રોકડ મેળમાં નોંધેલ નથી બરોબર નકરાયેલો ચેક કે જે રોકડ મેળમાં નોંધેલ નથી 6 તારીખના રોજ નકરાયેલ ચેક જે રોકડ મેળમાં આ રોકડ મેળમાં શું કામ નથી નોંધેલ કારણ કે તમને કીધું છે કે કઈ તારીખના રોજ તો કે તારીખ 1/11/2015 ના રોજ એની માહિતી પછીના દિવસે જે આપણો તારીખ આપી છે પછીના દિવસે આપણને માહિતી મળે છે એટલે વિગતના કોલમમાં શું લખાશે તો કે ચેક નકરાયેલ કે છે રોકડ મેળમાં નોંધેલ નથી જમાના કોલમમાં 6750 રૂપિયા એની પછીનું છે 7 તારીખનું ₹4780 નો ચેક લખેલો જેમાંથી 1770 નો ચેક 2/11/15 ના રોજ બેંકમાં રજૂ થયા હતા 4780 રૂપિયાના ચેક તમે લખેલા છે અને એની સામે 1770 ના ચેક 2/11/2015 ના રોજ બેંકમાં રજૂ થયા હતા એટલે કે તમે લખ્યા હતા 1780 એની સામે 4780 એની સામે 1770 ના ચેક જે છે બેંકમાં રજૂ થયા છે પણ કઈ તારીખે રજૂ થયા તો 31 તારીખ પછી તો આપણે જે ચેક ક્લિયરિંગમાં મોડા રજૂ થયા છે એની વિગત અહીં કરવાની કેટલા ના તો 1780 ના ચેક ઇન શોર્ટ આ ચેક જે છે ક્લિયર થયા પણ ક્યારે ક્લિયર થયા તો 31/10 પછી બીજી તારીખે ક્લિયર થયા એની પહેલા એની સિવાયના બધા ચેક છે એ શું થઈ ગયા છે તો કે ક્લિયર થઈ ગયા છે બાકી કેટલા તો કે 1770 ના ચેક ક્લિયર તો થયા પણ ક્યારે થયા તો કે પછી આપણી જે તારીખ આપી છે 31/10 એની પછીના દિવસ 31/10/15 પછીના દિવસમાં ક્લિયર થાય છે આ તારીખ આપી છે તો કે 2/11/2015 ના રોજ તમે ચેક અહીંયા લખેલો છે એટલે તમારા રોકડ મેળમાં તમને કઈ સાઈડ અસર આપી હશે તો કે જમા સાઈડ કારણ કે તમારું બેંક બેલેન્સ એટલું ઘટ્યું હશે રોકડ મેળમાં તમે જમા અસર આપી દીધી છે પાસબુકમાં શું કરવાનું બાકી હશે ઉધાર કરવાનું બેલેન્સ ઘટવાનું એટલું બાકી છે એટલે નોંધ કરવાની બાકી છે એટલે ઉધારના કોલમમાં લખાશે શું 1770 લખાશે તો કે લખેલ પરંતુ બેંકમાં રજૂ ન થયેલ ચેક લખેલ પરંતુ રજૂ ન થયેલ ચેક લખેલ પરંતુ બેંકમાં રજૂ ન થયેલ ચેક આ રજૂ તો થયા છે પણ કઈ તારીખ પછી તો 31/10 પછી એટલા માટે આપણે અહીં વિગત લખવાની છે ત્યાર પછીનો વ્યવહાર છે 8મો 1320 નો ચેક બેંકમાં ભરેલ પરંતુ તેની નોંધ રોકડ મેળમાં કરવામાં આવી નથી અને તારીખ 31/10/15 સુધી બેંક દ્વારા પણ વસૂલ થયા નથી આ વસ્તુ ખાસ જો બે જગ્યાએ અસર નથી પાસબુકમાં એની નોંધ કરી અને તમારા રોકડ મેળમાં પણ એની નોંધ નથી થઈ તો આવો વ્યવહાર હોય કે જેની એક પણ જગ્યાએ અસર ન થઈ હોય તો એની આમાં તમારે નોંધ કરવાની આવશે નહીં બેંક સિલક મેળમાં કોની નોંધ થાય તો કે એક જ જગ્યાએ એન્ટ્રી થઈ ગયું એટલે કાં તો રોકડ મેળમાં થઈ ગયું હતું કાં તો પાસબુકમાં અને જે એકાદ જગ્યાએ બાકી છે એની અસર તમારે રોકડ મેળ આપણા બેંક સિલક મેળમાં આપવાની હોય આ વ્યવહારમાં શું કીધું કે તમે 1320 નો ચેક બેંકમાં તો ભર્યો બેંકમાં ક્લિયરિંગ માટે મૂક્યો પણ આ 31/10 સુધી તમે રોકડ મેળમાં એની નોંધ નથી કરી અને પાસબુકમાં બેંકે હજી વસૂલ કર્યો નથી એટલે કે બેંકે હજી પાસ કર્યો નથી એટલે બે જગ્યાએ નોંધ બાકી છે તો જો એવો વ્યવહાર હોય કે જેની બે જગ્યાએ અસર બાકી હોય તો એની તમારે અહીં નોંધ કરવાની રહેશે નહીં તો 8મા વ્યવહારમાં ડાયરેક્ટ તમારે આ રીતે લખી નાખવાનું કે નોંધ થશે નહીં કારણ કે બંને જગ્યાએ બાકી છે આ સમજૂતી માટે છે રોકડ મેળ અને પાસબુક બંનેમાં અસર થયેલ નથી આ સમજૂતી માટે છે બાકી કમ્પ્લીટ લખવાનું હોય નહીં બે જગ્યાએ અસર નથી થઈ એટલા માટે આ વ્યવહારની નોંધ કરવામાં આવશે નહીં ત્યાર પછીનો જોઈએ 9મો વ્યવહાર બેંકે પાસબુકમાં 130 બેંક વ્યાજના જમા કર્યા અને બેંક ચાર્જીસના
60 ઉધાર્યા જેની રોકડ મેળમાં નોંધ થયેલ નથી. તો પહેલા આપણે વ્યાજની વાત કરીએ. પાસબુકમાં તમારું વ્યાજ જમા થયું છે તો રોકડ મેળમાં એની ઉધાર અસર આપવાની થાય. કેટલા રૂપિયા છે તો કે 130. તો પહેલા 130 રૂપિયા જે છે ઉધારના કોલમ અને એ જ રીતે બેંક ચાર્જીસના કેટલા છે 60. તો કે પાસબુકમાં તમારા 60 રૂપિયા ઉધાર થયા છે બેંક ચાર્જીસના, તો એ તમારે રોકડ મેળમાં ક્યાં અસર આપવી પડે તો કે જમા સાઈડ. આ રીતે તો એક તમારે ઉધારના કોલમમાં ને એક તમારે જમાના કોલમમાં અસર આપવાની છે. નવમો વ્યવહાર પહેલા આપણે ઉધારના 130 રૂપિયા જે છે એની નોંધ કરી લઈએ કે જે તમારા બેંકે વ્યાજ જમા કર્યું છે પણ રોકડ મેળમાં નોંધેલ નથી. બેંક વ્યાજ કે જે રોકડ મેળમાં નોંધેલ નથી. અને એ રીતે બેંક ચાર્જીસ આની અંદર આપણે બે વ્યવહારો લીધેલ છે એટલે આ બે પેટા પ્રકાર આપણે લખશું. બેંક ચાર્જીસ કે જે રોકડ મેળમાં નોંધેલ નથી. કેટલા રૂપિયા છે તો કે 60 રૂપિયા. ત્યારબાદ પછીનો વ્યવહાર 10મો, રોકડ મેળની આય બાજુનો સરવાળો ભૂલથી 900 વધારે લેવાઈ ગયો છે. એટલે કે તમારા રોકડ મેળની જે ઉધાર બાજુનો સરવાળો છે એ તમે 900 રૂપિયા વધારે કરેલો છે. તો આને રેક્ટિફાઈ કરવા એટલે કે આની ભૂલ સુધારવા માટે શું કરવાનું તો કે જમા સાઈડની અસર આપવાની થાય. રોકડ મેળમાં આપણે ક્યાં અસર આપવી પડે જમા સાઈડમાં. પાસબુકની કઈ આપણે ધ્યાનમાં લેવાનું નથી. આ રોકડ મેળની ભૂલ છે, ઉધાર સાઈડ સરવાળો 900 થી વધારે કરી નાખ્યો છે તો એની અસર કઈ સાઈડ તો કે જમા સાઈડ તમારે આપવાની હોય. તો જમા સાઈડ અહીં લખી નાખવાનું 900 રૂપિયા અને લખાશે આય બાજુનો સરવાળો, આય બાજુનો સરવાળો ભૂલથી વધારે ગણે. પછીનું છે 11મું, 500 ની લેણી હુંડી બેંકમાં વટાવેલ જે 28/10/15 ના રોજ નકરાયેલ. બેંકે નકરામણી ખર્ચ 20 સહિત પાસબુકમાં ઉધારેલ પરંતુ હુંડી નકરાયાની નોંધ 31/10/2015 સુધી રોકડ મેળમાં થઈ હતી નહીં. હવે જનરલી લેણી હુંડીના પૈસા તમને જ્યારે લેણી હુંડી તમને સ્વીકારતા હો, જ્યારે તમને મળતી હોય તો ત્યારે તમે બેંકમાં વટાવવા માટે મૂકો ત્યારે તમારા રોકડ મેળમાં તમે કઈ સાઈડ અસર આપી હોય ઉધાર સાઈડ. શું કામ? કારણ કે તમારું બેંક બેલેન્સ એટલું વધશે. પણ આ જ્યારે હુંડી નકરાય છે તો તમારા ઉધાર સાઈડના પૈસા જે તમને વધ્યા છે એવું દેખાડ્યું હતું રોકડ મેળમાં, એને તમારે રેક્ટિફાઈ કરવા નકરાય એટલે કઈ સાઈડ રોકડ મેળમાં જમા સાઈડ નોંધ આપવી પડે. અને આટલું લાંબુ ન યાદ રાખવું તો અગાઉ ચર્ચા થઈ જ્યારે પણ હુંડી અથવા ચેક નકરાય ત્યારે હંમેશા કઈ સાઈડ જમા સાઈડની અસર આપવાની રહેશે. બીજું અગત્યનું હું કે આની અંદર જે કંઈ એનો નકરામણીનો ચાર્જ જે વસૂલ કરવાનો હોય વસૂલ કરશે બેંક એને તમારે એની અંદર એડ કરીને કન્સિડર કરવાનું છે. 1200 રૂપિયા લેણી હુંડી છે અને એનો નકરામણીનો ખર્ચ જે છે 20 રૂપિયા, એટલે તમારે ટોટલ કેટલા 1220 રૂપિયાની નોંધ ટોટલ જમા સાઈડ આપવાની છે. નકરાયેલી હુંડી નકરામણી ખર્ચ સહિત કે છે રોકડ મેળમાં નોંધેલ નથી. એટલે જમા સાઈડ લખાશે કેટલા તો કે 1220 રૂપિયા. લખાશે 11મો વ્યવહાર, નકરાયેલી હુંડી નકરામણી ખર્ચ સહિત કે જે રોકડ મેળમાં નોંધેલ નથી. ત્યારબાદ છેલ્લો 12મો વ્યવહાર, 1 માસ બાદ પાકતી 700 ની દેવી હુંડી બેંક મારફત ₹30 ના રિબેટ મીન્સ કે વટાવથી 30/10/15 ના રોજ ચૂકવેલ જેની નોંધ રોકડ મેળમાં કરવામાં આવેલ નથી. દેવી હુંડી છે ટોટલ 700 રૂપિયાની દેવી હુંડી છે કે જે બેંક મારફતે 30 રૂપિયાના વટાવથી 30/10/15 ના રોજ ચૂકવેલ. હવે એનો મતલબ એમ કે તમારા ખાતામાંથી એટલા પૈસા શું થઈ ગયા છે ઉધાર થઈ ગયા. દેવી હુંડીના આટલા પૈસા જે છે 700 રૂપિયા જે છે ઉધાર જે છે તમારા ખાતામાંથી કપાઈ ગયા છે.
એમાં કેટલા રૂપિયા 700 રૂપિયાની હુંડી છે, પણ એનો જે આપણે કહીએ ને કે વટાવનો જે કઈ ખર્ચ છે અથવા ક્લિયરિંગનો ખર્ચ આપણે જે ગણીએ 30 રૂપિયા એ બાદ કરીને તમારે કન્સિડર કરવાનું છે, કારણ કે 70 રૂપિયાની અલગથી આપણે બેંક ચાર્જીસ તરીકે નોંધ કરવાની હોય. એટલે તમારે દેવી હુંડીના કેટલા રૂપિયા ચૂકવા છે? 670 રૂપિયા જે છે આપણે ગણવાના રહેશે. પાસબુકમાં એ ઉધાર થઈ ગયા છે, આ પાસબુકમાં ઉધાર થઈ ગયા છે, રોકડ મેળમાં જમા સાઈડની નોંધ કરવાની બાકી છે. તો અહીંયા જમા સાઈડ લખાશે કેટલા? તો કે 670 રૂપિયા દેવી હુંડી કે જે બેંકમાં ચૂકવેલ રોકડ મેળમાં નોંધેલ નથી. 12 લખવાનું દેવી હુંડી કે જે ચૂકવેલ પરંતુ રોકડ મેળમાં નોંધેલ નથી. 670 રૂપિયા 30 રૂપિયા જે છે વટાવના ઓલરેડી આપણે ચાર્જીસના છે કટ થઈને આપણા ખાતામાંથી એટલા કટ થઈ ગયા છે, કારણ કે 30 રૂપિયા જે છે બેંક ચાર્જીસ તરીકે બેંકે વસૂલ કરી છે. તો હવે આ જે છે બધા વ્યવહારોની નોંધ પૂરી થાય છે. હવે આપણે અહીંયા સરવાળો કરીને જોવાનું છે કે કઈ સાઈડનો સરવાળો વધારે આવે છે. અહીંયા તમે જોશો તો આપણી પાસે શરૂઆતમાં બેંક સિલક હતી 9000 રૂપિયા. તો પહેલા અહીંયા ચેક કરવાનું અને પછી જોવાનું કે એનો સરવાળો આટલું વધારે થાય છે કે નહીં. ઉધાર સાઈડમાં પહેલા જોઈએ 9000, 2300, 3200, 70, 1770, 130. તો એનો સરવાળો જે છે $16,470 ઉધાર સાઈડનો સરવાળો આવે છે. જમા સાઈડ જોઈએ 10,000, 1700, 6,750, 60, 900, 1220, 6,670. તો જમા સાઈડનો સરવાળો વધારે આવે છે 21,300. તો જે સાઈડનો સરવાળો વધારે આવતો હોય એ તમારે બંને સાઈડ લખવાનું. 21,300 જમા સાઈડનો સરવાળો વધારે આવે છે 21,300. એમાંથી ઉધાર સાઈડનો ટોટલ 16,470 બાદ કરીએ તો આવશે 4,830. ઉધાર સાઈડે તફાવત આવે છે. આપણે શરૂઆત કરી હતી રોકડ મેળવી, તો અહીંયા પાસબુકથી જવાબ આવે છે પાસબુક મુજબ ઉધાર બાકી. પાસબુક મુજબ ઉધાર બાકી એટલે આપણો બેંક ઓવરડ્રાફ્ટ કહેવાશે. તો બેંક ઓવરડ્રાફ્ટ કેટલો? 4,830 રૂપિયા લખાશે પાસબુક મુજબ બેંક ઓવરડ્રાફ્ટ. બેંક ઓવરડ્રાફ્ટ 4,830 રૂપિયા. તો આ રીતે આ તમારો પ્રશ્ન જે છે અહીંયા પૂરો થાય છે. હવે પછીના લેક્ચરમાં આપણે જ્યારે ભેગા થશું ત્યારે આની પછીનો જે છે 8મો પ્રશ્ન કે જેની અંદર આવા તે 12 વ્યવહારો છે એની આપણે શરૂઆત કરશું. ત્યાં સુધી જય હિન્દ.